હેલો, જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ મિત્રો. તો આજનો વિડીયો હું તમારા માટે લઈને આવી છું. તો ઘણા વૈષ્ણવોને 84 બેઠકની દર્શન કરવાની ઈચ્છા હોય છે અને જઈ નથી શકતા. તો હું આજે તમને આ વિડીયોમાં ઘરે જ દર્શન કરાવવાની છું. તો તમે ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો. તો જુઓ, એક આંટી છે જે આપણે રાજકોટમાં જાગનાથમાં તેને ઘરે જ આવી રીતે ઠાકોરજીના 84 બેઠકના દર્શન કરાવ્યા અને ગિરિરાજ ધરણના દર્શન કરાવ્યા. અને આપણે જાત્રા કરવા જઈએ કેટલા અંતરેથી કેટલા કિલોમીટર થાય છે એ આખું એને આવી રીતે જુઓ બનાવ્યું છે. અને બધા વૈષ્ણવોને ઘરે જ દર્શન કરાવ્યા છે. ખૂબ જ સરસ એને આ બનાવ્યું છે. તો જુઓ, બધી જ આમાં જાત્રાના દર્શન થઈ જાય છે. તો આંટીએ ખૂબ જ સરસ ઘરે એક નાની નાની ઝીણી વસ્તુ, ઝીણી બાબતોનું ધ્યાન રાખીને ખૂબ જ સરસ આ બનાવ્યું છે. જુઓ, ગૌશાળા છે, પછી કેટલા અંતરેથી ક્યાં જાત્રાએ આપણે જઈ શકીએ એ પણ એમને આ કિલોમીટર દ્વારા દર્શાવ્યું છે. અને ખૂબ જ સરસ તેને જુઓ બધું બનાવ્યું છે. તો એ આંટીને બરસાના છે. તો એ આંટીને ખૂબ જ એવી ઈચ્છા હતી કે મારા જેવા ઘણા વૈષ્ણવો હોય છે જે 84 બેઠકની જાત્રામાં નથી જઈ શકતા અથવા આ જાત્રાએ નથી જઈ શકતા, તો હું ઘરે જ આવું બનાવું અને બધાને દર્શન કરાવું. તો એ આંટીએ આવી રીતે બનાવ્યું છે અને બધાને દર્શન કરાવ્યા અને ખૂબ જ બધાને આનંદ પણ આવ્યો. તો તમે બધા પણ, મને આશા છે કે તમને પણ આ વિડીયો ગમશે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો અને બધુંને વધુમાં વધુ શેર પણ કરશો. અને જુઓ, બધા ઠાકોરજી નાના બધી જગ્યાએ એટલા સરસ રાખ્યા છે. ખૂબ જ સરસ બનાવ્યું છે. બને ત્યાં સુધી તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ આંટીની મહેનતને પણ કહીએ ને કે એને પણ લેખે લાગે એવું કહીએ. એટલે બધાને મોકલીએ તો બધા જેમ વધુમાં વધુ જોવે એવી રીતે બધા વૈષ્ણવોને પણ વધુમાં વધુ દર્શન થઈ જાય. ઘર પણ એકદમ સરસથી ડેકોરેટ કર્યું છે. જુઓ, ખૂબ જ સરસ ડેકોરેશન કર્યું છે. જો આખું જ ઘર. અને ત્યાં ટીવીમાં એ આંટીએ બધી જ વાર્તા આની હતી, ક્યાંથી ક્યાં ઠાકોરજીની છે તેને જાતે બોલીને એવી રીતે ટીવીમાં સ્પીચમાં ચાલુ રાખી હતી. અને ખૂબ જ સરસ ત્યાં સમજાવ્યું હતું. જો નાના ખેલૈયાઓ છે, ઠાકોરજી છે, ગોકુળ, મથુરા, બરસાના, વૃંદાવન બધું જ તેમાં આવી ગયું છે. ખૂબ જ સરસ રીતે બનાવ્યું હતું. અને એવી જ રીતે ત્યાં એમને જે ગેલેરી કહીએ ત્યાં ગિરિરાજ ધરણના પણ દર્શન ખૂબ જ સરસ કરાવ્યા હતા. તો એ પણ એકદમ સરસ બનાવ્યું હતું. તો મને આશા છે કે ઘણા લોકોના ઘરે ઘણા લોકો ન જઈ શકતા હોય તો એને આ દર્શન ઘરે જ થઈ જશે. એટલે વધુમાં વધુ વિડીયો શેર કરજો. જુઓ, આ ગિરિરાજ ધરણના દર્શન છે. મારા સાસુને તો ખૂબ જ ગમ્યું હતું. તે તો બહુ જ ખુશ થઈ ગયા હતા. ખૂબ જ સરસ ગિરિરાજ ધરણના પણ દર્શન કરાવ્યા છે. એવી જ રીતે 84 બેઠકના પણ ખૂબ સરસ દર્શન કરાવ્યા હતા. ત્યાં બધી જ બેઠકો આવી ગઈ હતી. જુઓ, એકદમ સરસ ત્યાં બનાવ્યું હતું. એકદમ સ્પષ્ટતાથી અને એકદમ ચોખ્ખું ને એકદમ સરસ વર્ક ત્યાં કરીને રાખ્યું હતું. જરા પણ આપને ઓલું ન લાગે એવું સરસ બનાવ્યું હતું. તે આંટીને ભાવ, લાગણી જે કહીએ તે એકદમ તેમાં આપને દેખાય જ આવે કે એને ખૂબ જ સરસ ભાવથી એને બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેજો. લાઇક, શેર, કમેન્ટ પણ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. તો આવા જ હું વિડીયો તમારી સામે અલગ અલગ લઈને આવતી રહીશ.